આ સાયકલનો ગમે તેટલો તમે અભ્યાસ કરો, માણસનું મગજ છે એ જાતે ડિસિઝન લેવાની અંદર ઇમોશનલ બાઇંગ આવે, એટલે ઇમોશનલ મેનેજમેન્ટ કરવું પડે. પ્રોપર રિટર્ન ના કાઢી શકો તમે. એના માટે આપણે ખૂબ વ્યસ્ત રહીએ છીએ. વ્યસ્ત એટલા માટે રહીએ છીએ મસ્ત રહેવા માટે, પણ જ્યારે મસ્ત રહેવાનો સમય આવે છે ત્યારે ફરી પાછું આપણે એનાલિસિસ કરવા માટે વ્યસ્ત થઈ જઈએ છીએ. તો વ્યસ્ત રહીને મસ્ત રહી શકાય એના માટે અમે લોકો છીએ જ. તમે વ્યસ્ત રહો અને મસ્ત રહેવાના સમય અમને આપી દો, કારણ કે અમે અમારા ફિલ્ડની અંદર વ્યસ્ત રહીએ છીએ. અમે તમને ખૂબ સારું રિટર્ન કાઢીને આપીશું. આના માટે મ્યુચ્યુઅલ ફંડની અંદર એક સરસ કેટેગરી આવી છે જેનું નામ છે બિઝનેસ સાયકલ ફંડ. દરેક કંપનીઓએ એના NFO લોન્ચ કર્યા 2023-24ની અંદર. એ NFOની અંદર ખૂબ સારું વળતર મળવાનું છે, કારણ કે એ લોકો આ બિઝનેસ સાયકલોને ખૂબ સારી રીતે પારખે છે. એ લોકોનું ફિલ્ડ જ આ છે, એ લોકોનું ક્ષેત્ર જ આ છે, જેના કારણે લોકો આની અંદર પારંગત હોય છે. AMCના પાછલા ફંડના રિટર્ન જોઈને રોકાણ કરવું જોઈએ, પાક્કું જ છે, પરંતુ આ એક નવી કેટેગરી ઇન્ક્લુડ થઈ જાય. તો શા માટે આપણે એનાલિસિસ કરવાનું? તમે ગમે તેટલું એનાલિસિસ કરશો છતાં પણ એ લોકો જેટલું રિટર્ન તમે નહીં જ કાઢી શકો. ડિટેલમાં જો તમારે સમજવું હોય બિઝનેસ સાયકલ ફંડ શું છે, તો ડિસ્ક્રિપ્શનની અંદર અમારો નંબર આપેલો જ છે. અત્યારે જ ફોન કરો, અત્યારે જ મેસેજ કરો, અમે અત્યારે જ તમને રિપ્લાય આપવા માટે આતુર રહીએ છીએ. વિડીયો સારો લાગ્યો હોય તો આપણા મિત્ર સર્કલની અંદર, આપના ફોનમાં રહેલા તમામ ગ્રુપની અંદર આને શેર કરવાનું ભૂલતા નહીં, અને લાઈક કરીને કોમેન્ટ તો ખાસ કરજો. જય સ્વામિનારાયણ. ફરી વખત મળીએ આવતા રવિવારે.